જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવાના હેતુથી લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 23 વર્ષોથી સતત આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે ટ્રસ્ટ 24મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। દર વર્ષની જેમ જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં યુવાનો, સામાજિક સંસ્થાઓ, સ્વયંસેવકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ જોવા મળ્યો હતો। શિબિરમાં દર વર્ષે સરેરાશ 300થી વધુ યુનિટ રક્તદાન થાય છે, જે શહેર તથા આસપાસના વિસ્તારોની બ્લડ બેંકો માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે। રક્તદાતાઓની સુવિધા માટે મેડિકલ ચેકઅપ કેમ્પ, રક્તદાન બાદ પ્રમાણપત્ર તેમજ અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું હતું કે સમાજ હિત માટે આવા સેવાકીય કાર્યક્રમો આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 24મો રક્તદાન શિબિર કરવામાં આવેલ છે અને અહીંયા બધા લોકો બહુ જ ઉત્સાહથી દર વર્ષે રક્તદાન કરીએ છીએ અને વર્ષ દરમિયાન જેને પણ રક્તની જરૂર પડે છે અમે લોકો બધાને રક્ત ઉપલબ્ધ કરાવીએ છીએ। કેટલા વર્ષોથી કરો છો? કેટલું રક્તદાનનું તમારું? 24મું વર્ષ છે આ અને 300 બોટલની આજુબાજુ દર વર્ષે રક્તદાન થાય છે। 300થી 400 અમે લોકો હિન્દુ બ્લડ બેંક અને આયુષ બ્લડ બેંકને રક્ત આપીએ છીએ। હમણાં આ સુદર્શન કોમ્પ્લેક્સ દીપિકા સોસાયટીની સામે પાણી ટાંકીથી આનંદનગર રોડ ઉપર આ રક્તદાન કરવામાં આવેલ છે અને દર વર્ષે આ જગ્યા ઉપર દર વર્ષની પહેલો જનવરીનો જે સન્ડે આવે એ સન્ડે ઉપર અમે લોકો આ રક્તદાન કરીએ છીએ। ફિક્સ હોય છે દર વર્ષનો ફર્સ્ટ સન્ડે। શું નામ આપણું? જીતેન્દ્ર કોઠારી।